જૂનાગઢના મધુરમ વિસ્તારમાં યુવતીએ ગળા ફાંસો ખાઈને મોતને વહાલું કર્યાની ઘટનામાં મૃતક યુવતીનો વિડીયો જાહેર થતા આજ નવો વળાંક આવ્યો છે સામે। મૃતક યુવતીના ભાઈ ભાવિન વેગડાની ફરિયાદના આધારે પોલીસે કરી છે પિતાની ધરપકડ। પિતાના ત્રાસથી કંટાળી દીકરીએ કર્યો છે આપઘાત। પોલીસે મૃતક યુવતીના આપઘાત પૂર્વેના વિડીયો અને સુસાઇડ નોટની કરી હતી કાર્યવાહી। આપઘાત પહેલા યુવતીએ પોતાનો વિડીયો બનાવ્યો હતો। યુવતીએ વિડીયોમાં પોતે ઘર કંકાસના કારણે કંટાળી ગઈ હોવાનું જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ। સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ જે લક્ષ્મીબેન વેગડા કરીને 21 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરેલી, આ બનાવની તપાસ દરમિયાન પોલીસ પાસે જે વિડીયો આવેલો અને આ જે મરણ જનાર જે યુવતી છે તેના ભાઈ ભાવિનભાઈ વેગડા દ્વારા પોતાના પિતા ઉમેશભાઈ વેગડાએ છે એ પોતાની બહેનને શારીરિક અને માનસિક ત્રાસ આપેલો અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરેલું હોય તેવી હકીકત જણાવેલી। આ વિડીયો છે અલ્ટિમેટલી સુસાઇડ નોટને સમર્થન આપતો હોય તે પ્રકારનો જોઈ તેને ધ્યાને રાખી અને ભાવિનભાઈ વેગડા દ્વારા આત્મહત્યા માટેના દુષ્પ્રેરણની ફરિયાદ આપતા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ જે આરોપી છે ઉમેશભાઈ વેગડા તેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે, તપાસ શરૂ છે।